પ્રતિબંધ છે એને ઘણા બધા વાયદા માટે હજી લંબાવી દીધો છે 1 વર્ષ માટે. તો આ બધી જ વસ્તુઓની આપણે અહીંયા આગળથી ખાસ ચર્ચા કરવાના છે અને આ કે આપણે ખાસ આજના દિવસની અંદર ચર્ચા કરવાના છે. પણ આપણે જે રીતે જાણીએ છીએ યુદ્ધની પરિસ્થિતિ અહીંયા આગળથી આપણને આ લંબાતી જોવા મળી રહી છે. હવે શાંતિ થશે કે નહીં, ક્યારે થશે, આફ્ટર ઇફેક્ટ્સ કેટલા રહેશે, એ બધાની આપણે અહીંયા આગળથી ચર્ચા કરતા હોઈએ છીએ. તો ક્રૂડ અને ગેસ પર તો ખાસી ઇમ્પેક્ટ છે, એની આપણે વાત કરીએ છીએ, પણ ખાદ્ય તેલ પર પણ આની ઇમ્પેક્ટ છે. કારણ કે આપણે મોટાભાગનું ખાદ્ય તેલ જે છે એ અહીંયા આગળથી આયાત કરતા હોઈએ છીએ. હવે રશિયા યુક્રેન તરફથી પણ અમુક તેલ આયાત થાય છે, તો એની પણ અહીંયા આગળથી અમુક અસરો રહેતી હોય છે. એ પણ પ્રભાવિત છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થવાને કારણે જે શિપમેન્ટ અટક્યા છે એની પણ ખાદ્ય તેલની ઉપર અસર થઈ રહી છે. આ ઉપરાંત બીજી કેવી રીતની અસર છે, આપણને ખાદ્ય તેલનો પૂરતો જથ્થો મળી શકશે કે નહીં, ખાદ્ય તેલના ભાવમાં આપણે ખાસ કરીને ઉછાળો જોઈ રહ્યા છે. હવે પામ ઓઇલની જ તમે અહીં આગળથી જો વાત કરી લો, પામ ઓઇલમાં બહુ જ મોટો ઉભરો આપણને દેખાઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારના પામ ઓઇલની જો આપણે અહીં આગળથી વાત કરીએ તો ભાવમાં મોટો ઉછાળો છે. પામ ઓઇલના ભાવ જે છે એ 4,900 રિંગિટને પાર પહોંચતા જોવા મળ્યા છે. મલેશિયામાં પણ ભાવ 1 વર્ષમાં 3 મહિનાના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યા છે. તો આ તમામ સ્થિતિઓ અહીંયા આગળથી આપણને બનતી જોવા મળી રહી છે. આ તમામ અંગે આપણે અહીંયા આગળથી ચર્ચા કરીશું. આપણી સાથે ચર્ચાની અંદર SEAના ઈડી ડૉક્ટર બીવી મહેતા જોડાઈ ગયા છે. મહેતા સાહેબ, આપનું સ્વાગત છે CNBC બજાર પર. અને ખાસ આપણે અહીંયા આગળથી આજે ખાદ્ય તેલને લગતી ઘણી બધી ચર્ચાઓ કરવાની છે, પણ જે આ યુદ્ધની પરિસ્થિતિ ઉપર પણ આવશું, પરંતુ સૌથી પહેલાં તો આપ અમને એ સમજાવો કે એડિબલ ઓઇલને લઈને અત્યારે આપણા દેશમાં ડિમાન્ડ સપ્લાયની જે સ્થિતિ છે એ કઈ રીતની બની રહી છે, આપણી પાસે પૂરતો પુરવઠો છે કે નહીં, એ સૌથી પહેલાં આપને સમજાવો. જ્યાં તક એડિબલ ઓઇલનો સવાલ છે, સપ્લાય ચેન ઇઝ કમ્ફર્ટેબલ છે. કોઈ સપ્લાય ચેનમાં રૂકાવટ નથી. કારણ કે આપણને જે પામ આવે છે ઇન્ડોનેશિયા કે મલેશિયાથી, સોયાબીન આવે છે જે આર્જેન્ટિના કે બ્રાઝિલથી, અને સનફ્લાવર આવે છે યુક્રેન અથવા રશિયાથી. એમાં કોઈ હોર્મુઝ ક્રીકમાંથી પાસ થતું નથી, એટલે સપ્લાયમાં કોઈ પ્રોબ્લેમ નથી. ઇનફ સ્ટોક છે, લગભગ 18 લાખનો સ્ટોક છે, જે નોર્મલ સ્ટોક જેટલો જ અત્યારે સ્ટોક છે. એ ઉપરાંત મસ્ટર્ડનો બહુ સારો ક્રોપ આવી રહ્યો છે, લગભગ 119-120 લાખની અંદાજ છે. તો એને લીધે બી, અને ભાવ બી ઘણો સારો છે. એને લીધે આજે ખેડૂતો બી મસ્ટર્ડનું મોટા પાયે વેચાણ કરી રહ્યા છે, અને ક્રશિંગમાં પેરિટી છે, એટલે ક્રશિંગ બી થઈ રહ્યું છે. એટલે ડોમેસ્ટિક ક્વોલિટી મસ્ટર્ડ ઓઇલની બી સારી રહેશે. કારણ કે ગયા મહિનામાં માતના નંબર કે છે કે લગભગ 12 લાખ ટન એક જ મહિનામાં ક્રશિંગ થયું છે. તો આ મહિના બી એપ્રિલ મેમાં બી 10 થી 12 લાખ ટનનું ક્રશિંગ થશે. એનો અર્થ કે લગભગ 4 થી 5 લાખ ટન તો આપણું મસ્ટર્ડ ઓઇલ પેદા થાય. પ્લસ આપણે ગ્રાઉન્ડનટ છે, સોયા છે, કોટન છે. તો સપ્લાયમાં કોઈ પ્રોબ્લેમ નથી. જે તમે એક બીજો સવાલ કર્યો ભાવમાં, યસ, ભાવ વધવાના કારણ એ છે, એક તો જે ફ્રેટ હતું, ફ્રેટ પ્રેક્ટિકલી ડબલ થઈ ગયું. આજે જે આર્જેન્ટિના કે બ્રાઝિલથી જે $60 હતું ફ્રેટ, આજે લગભગ $120 થઈ ગયું. પામ જે આપણે $35 આવતું હતું, આજે આપણે ઇન્ડોનેશિયા કે મલેશિયાથી લગભગ $55-60 છે. એ જ કેસ છે સનફ્લાવરમાં. એટલે એક તો એ ફરક પડ્યો. બીજું, ઇન્સ્યોરન્સ કોસ્ટ વધી ગઈ. દરેક જે વેસલ ચાર્ટર વાળા ઇન્સ્યોરન્સ લેવો પડે, ઇન્સ્યોરન્સ કોસ્ટ વધી ગયો, તો ઇન્સ્યોરન્સના ભાવ વધ્યા. ત્રીજું, રૂપી ડેપ્રિસિએટ થવો જોઈએ. છેલ્લા 1 મહિનાની અંદર કે જે ₹90 કે ₹89 હતો, એની જગ્યાએ તને ₹93-94 થઈ ગયો, 5% ડેપ્રિસિએટ. આ બધા ફેક્ટર, અને રો મટીરિયલ શોર્ટેજ, જે ગ્રેઇન છે આપણે જે બોટલ્સ બનાવવા માટે, એની બી શોર્ટેજ થઈ છે, કારણ કે પેટ્રોલને લીધે. એને લીધે થોડું પ્રોબ્લેમ થયો છે. ભાવ વધારો એને લીધે છે મેઇનલી. પણ જો વોર આગલા 15 દિવસમાં જો બંધ થઈ જશે તો મહિનાની અંદર નોર્મલ સિચ્યુએશન આપણે આવી જવા જોઈએ એવું લાગે છે. છતાં પ્રિકોશન રાખવા જરૂરી છે. ને ભાવ જે અત્યારે છે એ બીજું બી કારણ છે કે બાયોડીઝલનું પ્રોડક્શન અમેરિકા બી વધારવા માંગે છે, ઇન્ડોનેશિયા બી વધારવા માંગે છે. 2 દિવસ પહેલા ઇન્ડોનેશિયા પ્રાઇમ મિનિસ્ટરે સ્ટેટમેન્ટ કર્યું છે કે 1 જુલાઈથી જે અત્યારે 40% યુઝ કરે છે બાયોડીઝલનો પામ, 50% સુધી લઈ જવા માંગે છે. એનો અર્થ એ કે બીજું 2 મિલિયન ટન પામ ઓઇલ ફૂડમાંથી ફ્યુલમાં જશે. એવી રીતે અમેરિકા બી વધારે સોયાબીનમાંથી બાયોડીઝલ બનાવવા માંગે છે. યુ સરપ્રાઇઝ
ગયા વખત કરતાં આ વખતે લોકો 5 મિલિયન ટન બાયોડીઝલ વધારે બનાવે છે વર્લ્ડમાં 2026માં લગભગ 67 મિલિયન ટન નું બાયોડીઝલ પ્રોડક્શન છે. ટોટલ વેજીટેબલ ઓઇલનું પ્રોડક્શન જોવો તો લગભગ 272 મિલિયન ટન છે. એમાંથી 67 મિલિયન જો બાયોડીઝલમાં કે બાયોફ્યુલમાં જાય તો તમારી પાસે 75% રહે છે, 25% એમાં જાય છે. હવે એમાં બી જો 2-3 મિલિયનની ઓર શોર્ટેજ પડે તો એનું પ્રેશર પ્રાઇસ ઉપર આવે છે. અમેરિકાની પોલિસી બાયોડીઝલ જે આપણે ઇન્ડોનેશિયાનું જે સ્ટેટમેન્ટ આવ્યું એને લીધે કે બાયોડીઝલ વધારે બનાવવાના 50%, એ બે સેન્ટિમેન્ટ થોડું ચેન્જ કર્યું છે ને થોડા ભાવમાં પ્રેશર આવ્યું છે, ભાવ વધ્યા છે, હકીકત છે. પણ આ યુદ્ધને કારણે મેઇનલી છે. યુદ્ધ જો ખતમ થઈ જશે તો થોડા ઘણા નોર્મલ સિચ્યુએશન આવવાની શક્યતા છે. હા મેડમ. કે તો આપણે અહીંયા આગળથી જે વાત કરી છે કે સપ્લાય તો અહીંયા આગળથી આપણને તેલની, ખાદ્ય તેલની બરાબર રીતે આવી રહી છે, પણ જે આપણો ખર્ચ વધી રહ્યો છે, ફ્રેટને કારણે વધી રહ્યો છે, ઇન્સ્યોરન્સની કોસ્ટ વધી છે અને બાયોડીઝલની જે માંગ વધી રહી છે, ત્યાં અહીંયા આગળથી પામ ઓઇલ જે છે પામનો ઉપયોગ ત્યાં થઈ રહ્યો છે, એટલે એને કારણે કિંમતો વધતી જોવા મળી રહી છે. હવે